મેઘનાથી ભૂપતગીરી રૂપગીરી ચાપોદળ તાલુકો વંથલી। શું છે આપણે અમારા ગામમાં વાસ્તવિક ખરેખર ડેરીમાં કોઈ ગ્રાહકનું દૂધ જતું નથી અને પશુ પણ અમારા ગામમાં છે નહીં। તો આટલું બધું અવળું મોટા દૂધનો રેકેટ ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે, એ ખરેખર પકડાઈએ નહીં ધન્યવાદ આપીએ આપણે, અને આની તપાસ થવી જોઈએ। અને આ બાળકો, વૃદ્ધો અને બીમાર માણસોના સ્વાસ્થ્ય છેડા થાય છે, તો આની અંદર સરકારે પૂરેપૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ। અને આ ખરેખર બીજી વાર ઈસમ પકડાણો છે, આને પાછા થવા જોઈએ અને આ મિલકત એની ટાચમાં લેવી જોઈએ। આટલા રૂપિયાનું ટૂંક સમયમાં કરોડ રૂપિયાનું ટર્નઓવર કેમ કરી? આપણી માગ છે કે આ ડેરી છે ને સીલ થવી જોઈએ। આ મકાન છે ને એને ડેરીએ આપેલું છે, અમે જ આપેલું છે પંચાયતે ₹1 ટોકન ભાડાથી। અગાઉ પણ આની ઉપર ડુપ્લિકેટ દૂધ પકડાણું હતું અને કેસ પણ થયેલ છે, તો આ બીજી વાર થયું છે, તો આના યોગ્ય પગલાં લેવા જોઈએ। મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા। વહેલે તો સૌ પ્રથમ તો મારે રાજકોટ ગ્રામ્ય એસઓજી અને એલસીબીનો જાહેર પબ્લિક વતી આભાર માનવો જોઈએ કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે, કે જે ન કલ્પી શકાય એવો કાળો કારોબાર છે, કે જે દૂધ છે એ દૂધ છે કોઈ વયોવૃદ્ધ માણસ પીતા હોય છે, કોઈ નાના બાળકો પીતા હોય છે, કોઈ બીમાર માણસો પીતા હોય છે। આજે જે એસઓજી અને રાજકોટ ગ્રામ્ય એલસીબી જેની સચોટ કામગીરી છે, જેની સચોટ તપાસ છે, જેની પાસે સચોટ માહિતી છે, જેની પાસે સચોટ ખબરી હોય ને એને એ લોકોએ આની તપાસ કરી ત્યારે એમાં ઉપર કોઈ તેલમાં દૂધની ઉપર તેલ જેવો જે પદાર્થ તરતું હોય એવું લાગ્યું, જેથી કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે। એનું પગેરું જેતપુર સુધી પૂગેલ છે, ચાપોદર સુધી પૂગેલ છે, એમાં એની તપાસ ચાલુ છે અને આ તમામ કાર્યવાહીનું એફએસએલમાં મોકલેલ છે રિપોર્ટ। પણ મારું કહેવાનું એ છે કે અનેક વખત આ સફેદ દૂધનો જે કાળો કારોબાર છે અનેક વખત પકડાણા છે। જ્યારે પકડાય ત્યારે હાઇલાઇટમાં રહેતા હોય છે, ત્યારે એ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં કે મીડિયામાં આવતું હોય છે, પછી એની શું કાર્યવાહી થાય છે એની કોઈ નોંધ લેતું નથી। એટલે આજે વખતે છે એ અમે અમારા જે પ્રદેશ કોંગ્રેસ છે ત્યાં સુધી અમે પણ રજૂઆત કરવાના છીએ, કારણ કે અમારા તાલુકામાંથી પકડવાનું છે। એટલે આનો જે છે સફેદ દૂધનો કાળો કારોબાર જે છે એના પગેરા સુધી કોંગ્રેસ પક્ષ પૂગશે અને આમાં જેટલા પણ સંડોવાઈ ગયેલા હશે અને કોઈને છોડવામાં નહીં આવે। અને સરકાર તરફે અમે કોંગ્રેસ પક્ષ તરફથી એક એવી રજૂઆત કરવાના છે કે આનો એવો ભયંકરમાં ભયંકર કાયદો બનાવો કે આમાં જામીન જ ના પડે, કારણ કે આ એક આમ પબ્લિક માટે છે। આ કોઈ દારૂ સારું આના કરતાં જે સફેદ દૂધનો કાળો કારોબાર છે દારૂ કરતાં એક ભયંકરમાં ભયંકર એક કારોબાર ગણાય, જેથી કરીને કોંગ્રેસ પક્ષ છે આની ઝીણામાં ઝીણી નોંધ લઈ અને આમાં ઝીણવટભરી તપાસ કરી આની ઊંડી કેમ તપાસ થાય અને કેમ જે આમાં સંડોવાયેલ છે એમાં કોઈને છોડવામાં ના આવે એવી તમામ તપાસ કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવશે।